પણ 11 કરીને ચલાવી દીધું આજે બધું. હવે બહુ 1100 કરી તો સૌથી વધારે ગામે ગામ શું ખોલ્યા બોલો? મંદિરો એટલા બધા ખોલ્યા, પણ ગામે ગામ જુઓ દવાખાના ચોકડીઓ મારે આવો કોલેસ્ટ્રોલ વાળા, આવો હાઈ પ્રેશર વાળા, આવો ડાયાબિટીસ વાળા, આવો દવાખાના ખોલ્યા. શરીરને રોગનું ઘર આપણે બનાવી દીધું. શાસ્ત્રકારોએ નિરોગી બનવા માટે ઉપવાસો બતાવ્યા, આપણે લાલીને લાલ લડાવવા માટે ઓપ્શનો કરીને ઉપવાસ બનાવી દીધા. આ નહીં આ નહીં આ નહીં આ. ભક્તિને પૂછ્યું તું યુવાન બની ગઈ, તારા દીકરાઓને યુવાન કરવા છે? હા હા લાવો હું યુવાન કરી દઉં. કયો ઉપાય કર્યો? કઈ દવા કરી? વેદોના ગાન કર્યા. જેમ નાચગાન થતું હોય, કીર્તન ચાલતું હોય, કીર્તનમાં તમને એકદમ યુવાની આવી જાય, તમારામાં રાધા ભાવ આવી જાય, અને કેવા તમે ઠેકડા મારવા લાગો છો. કોઈ વિટામિન ખાઈ નથી આવ્યા, કોઈ નશો બસો કરી નથી, પણ એક ભક્તિનો નશો ચડી જાય છે. એમ નારદજીએ વેદોના ગાન કર્યા. વેદ તમને સમજાતો નથી, વેદના શબ્દોની તમને ખબર નથી, પણ વેદ ગાન થતો હોય. આનો ભજરા ક્રતર્વોર્જન્તો વિશ્વાતો દબ્દાશો અપારી તાંસ ઉદ્ભીદાહ દેવાનો યથા સદા વિદ્વ્રાશે આસન્ન પ્રાયો વીરે વીર. આમાં શું સમજણ પડી? આપણે કશું સમજણ ન પડી, પણ એ જયારે ગાન થતું હોય ત્યારે 100% મન પ્રસન્ન થઈ જાય છે, મનને આનંદ મળે છે, વાતાવરણ પ્રસન્ન બને છે, આપણા દુઃખો ભૂલાતા જાય છે. એમ નારદજી વેદોના ગાન કર્યા. થોડી થોડી ચેતન આવી. કોઈ કોમામાં ગયો હોય ને એના સ્વજન, એનું વહાલું વસ્તુ હોય, એને તમે પોકાર કરો, તમારા ફલાણા આયા, તમારા ફલાણા આયા, આવું ખાવાનું આવ્યું, આવું ખાવાનું આવ્યું. હવે એને જેમાં મન હોય એ સંભળાઈ જાય એટલે તરત હસવા લાગે, માથ લાવવા લાગે, ચેતના આવવા લાગે છે. એમ ઋષિ પુત્રોને, ભક્તિના 2 પુત્રોને ચેતન આવી થોડું, પણ ઉભા ન થઈ શક્યા. વેદ ઉભા કરવા છે, અને ઉભા કરવા માટે શું જરૂર છે? ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્તે વરાન્ય સન્નિબોધતઃ. ઉપનિષદ કહે છે ઉઠો ઉઠો. આપણે બધા ઊભા થઈ ગયા ને ઉઠો કોઈ કહેતા, પણ શાસ્ત્ર કહે છે ઉઠો એટલે ખુરશીમાંથી, પથારીમાંથી નહીં, તમારા અંતરમાંથી ઉઠો, અંતરમાંથી જાગો અને તમારા લક્ષ્ય તરફ ચાલી નીકળો. નારદજી પ્રયત્ન કર્યા, વેદોના ગાન કર્યા, પણ ઉભા ન થઈ શક્યા. થોડું ચેતન આવ્યું. પહેલાના સમયમાં કોઈને કામ સોંપ્યું હોય ને કામ ન થાય તો કેટલો અફસોસ થતો. તે માણસ પોતાનું ભૂલી જઈને એની પાછળ દોડે, ભાઈ મને જવાબદારી આપી, મારે નિષ્ઠાથી એ કાર્ય પૂરું કરવું જોઈએ. આજે તો આપણે શું ગયે બગડું તેનું આપણું શું. નારદજીને પહેલી વાર ભક્તિએ કામ સોંપી, મારા દીકરાને યુવાન કરો. ન થયા યુવાન તો નારદને ચિંતા થવા લાગી, આ દીકરાઓને યુવાન કેવી રીતે કરાય? શોધવા લાગ્યા, કોઈ ઉપાય બતાવો, કોઈ પ્રકાર બતાવો. શુદ્ધ પુરાણી મળ્યા. અરે મહારાજ કેમ ઉદાસ છો તમે? આજે આપણે ઉદાસ બેઠા, કોઈ પૂછે ભાઈ કેમ ઉદાસ બેઠા છો? અને તમે એમ કહો મારે તકલીફ છે ને મુસીબત છે, કોઈ હાથ લાંબો નહીં કરે. આપણે સારું બધું સારું થઈ જાય, ચિંતા ના કરી. શબ્દ આપશે એ આપે તો સારું કહેવાય, નહીં તો કેટલાક તો તેથી તરત જતા રહે, હમણાં મારી પાસે માગશે. પણ આપે આપનારા કેટલા? શુદ્ધ પુરાણી પ્રશ્ન કર્યો, નારદ કેમ ઉદાસ છો? અરે મહારાજ, ભક્તિના 2 પુત્રો વૃદ્ધ બન્યા છે, અને એ પુત્રોને મારે યુવાન કરવા હતા, પણ યુવાન ન થયા. શું કર્યું તમે યુવાન બનવા માટે? મેં વેદો ઉપનિષદોના ગાન કર્યા, તો પણ યુવાન ન થયા. અરે મહારાજ, એના કરતા એક સરળ ઉપાય બતાવું તમને. વેદો ઉપનિષદો શાળા જાતા ભાગવતી કથા. વેદોનો નિચોડ એ ઉપનિષદો, અને ઉપનિષદોનો નિચોડ એટલે શ્રીમદ ભાગવત. 1 લીટર દૂધ પીવું સારું,
કે 100 ગ્રામ માખણ ખાવ સારું, 100 ગ્રામ માખણ ખાવ સારું કે 1 ચમચી ઘી ખાવ સારું? તો સાણો માણસ એવું છે જ્યારે 1 ચમચી ઘી ખાઈ લો 1 લીટર બરાબર છે. તો વેદો ઉપનિષદો કરતા શ્રેષ્ઠ શ્રીમદ ભાગવત છે. મહારાજ મારી પાસે જ્ઞાન નથી આ તો શુદ્ધ પુરાણી નૈમિષારણ્ય ક્ષેત્રમાં શ્રીમદ ભાગવતની કથા કરે છે. નૈમિષેષુતમાસીના. હવે આપણે બધાએ કંઈક આયોજન કરીએ એટલે તરત મન ચકદોડે ચડે ને, ક્યાં કરવું, કઈ જગ્યાએ કરવું, કેવી રીતે કરવું. એટલે આપણું મન સુદર્શન છે. હવે આપણું સુદર્શને નક્કી કર્યું કે ભાઈ અંબાજી મંદિરના ગ્રાઉન્ડમાં કથા કરવી છે. એટલે આ કયું બની ગયું? નૈમિષારણ્ય બની ગયું.